તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। 28થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। રાત્રે ભોજન કર્યા બાદ આ અસર થઈ હતી। ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા હતા। આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી। કાગવડ, ખોડલધામ જતા સમયે તબિયત અચાનક બગડી તો બીજી તરફ તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટના ગોંડલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી। 28થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। રાત્રે ભોજન કર્યા બાદ આ અસર થઈ, જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાગવડ, ખોડલધામ જતા સમયે અચાનક તબિયત લથડી। આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટના ગોંડલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। 28થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। રાત્રે ભોજન કર્યા બાદ આ અસર થઈ। ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં તેઓ રોકાયા હતા અને આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તાત્કાલિક તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। કાગવડ, ખોડલધામ જતા સમયે અચાનક તબિયત બગડી। આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી। ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં તેઓ રોકાયા હતા। રાત્રે ભોજન કર્યા બાદ અચાનક અસર થઈ હતી। ફૂડ પોઈઝનિંગની ઘટના બની। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા। તો રાત્રે ભોજન કર્યા બાદ અસર પહોંચી હતી। કાગવડ, ખોડલધામ જતા સમયે અચાનક તબિયત બગડી અને જે બાદ તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। તો ફૂડ પોઈઝનિંગની ઘટના બની। તમામ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી। તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। 28થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। ગોંડલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। તો આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી છે। તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। કાગવડ, ખોડલધામ જતા અચાનક તબિયત બગડી। તમામ પ્રવાસીઓને વીરપુર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। 28થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી। તમામ લોકોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। રાત્રે ભોજન કર્યા બાદ અચાનક અસર થઈ હતી અને જે બાદ ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં તેઓ રોકાયા હતા। તેઓને કાગવડ, ખોડલધામ જતા સમયે અચાનક તબિયત બગડી। તમામને સારવાર અર્થે વીરપુર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। હું ડૉક્ટર કેવિન રાજપરિયા વીરપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે સવારે 11 વાગ્યાની આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે। એ પેશન્ટની હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે। રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે। ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે। સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યા છે અહીંથી? રિફર હજી અત્યારે નથી કરવામાં આવ્યા। અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ। જરૂર લાગશે તો અમે રિફર કરશું। ક્યાંથી આવો છો અને શું બનાવો છો? અમે ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ। સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ। સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે। હા, અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે હાલ? અમે ગોંડલથી વીરપુર આવ્યા। વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ। હા, એટલે રસ્તામાં તબિયત પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા। ઓકે, અને આપણે નાસ્તો ખરેખર ક્યાં કર્યો હતો સવારે? સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં। ક્યાં મંદિરમાં કર્યો હતો બેન? PAPS સ્વામિનારાયણ મંદિર। સ્વામિનારાયણ મંદિરમાં કર્યો હતો। ઓકે, અરે ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત લથડી? ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત 2 જણ અમે સારા કશું નથી તો બીજા 3 જણને તબિયત ખરાબ થઈ ગઈ છે। ઓકે બેન। પોઈઝનિંગની ઘટના બની।
રાત્રે ભોજન કર્યા બાદ અચાનક અસર થઈ તો બીજી તરફ આણંદ નડિયાદ ગાંધીનગરના પ્રવાસીઓને અસર પહોંચી. કાગવડ ખોડલધામ જતા સમયે અચાનક તબિયત લથડી.